નમસ્કાર મિત્રો, તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો તો તમે આઈપીઓ જરૂરથી ભરતા હશો. અને હા, આજે કોણ આઈપીઓ નથી ભરતું? પરંતુ શું તમને ખબર છે કે આઈપીઓ ઉપર જે આપણને કેપિટલ ગેઇન થાય છે એના ઉપર ટેક્સ કેટલો લાગે? નહીં તો આજના વિડીયોમાં આપણે એના વિશે જોવાના છીએ. તો મારી સાથે વિડીયોમાં અંત સુધી બની રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન તરફ. તો મિત્રો, આઈપીઓ ઉપર જે આપણને કેપિટલ ગેઇન થયો હોય છે તેના ઉપર ટેક્સ બે અલગ અલગ રીતે લાગે છે. અગર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એના ઉપર પણ ટેક્સ અલગ લાગે છે, અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો તેના પર પણ ટેક્સ અલગ લાગે છે. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કોને કહેવાય અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કોને કહેવાય? તો મિત્રો, શેરમાં તમે 1 વર્ષ કે તેના ઓછા સમયમાં તમે શેર આઈપીઓ લાગેલો હોય અને તમે વેચી દો છો તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય, અને તેમાં લોસ થયો હોય તો તેમને શોર્ટ ટર્મ લોસ કહેવાય. અને જો તમે આઈપીઓ લાગેલો હોય તેને 1 વર્ષ અથવા તેના કરતાં વધુ સમય માટે હોલ્ડ કરો છો અને પછી વેચો છો તો તેમાં જે કેપિટલ ગેઇન કે કેપિટલ લોસ થયો હોય તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ લોસ કહેવાય. તો હવે જોઈએ મિત્રો કે જે તમને કેપિટલ ગેઇન થયો છે તેના ઉપર ટેક્સ કેટલો લાગે, શોર્ટ ટર્મમાં કેટલો લાગે અને લોંગ ટર્મમાં કેટલો લાગે. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે તમને 22 જુલાઈ 2024 પહેલા તમે જો આઈપીઓ વેચી દીધેલ હશે તો તેના ઉપર શોર્ટ ટર્મ છે ટેક્સ લાગે છે 15%, અને જો તમે 22 જુલાઈ 2024 પછી આઈપીઓ વેચેલ છે તો તેના ઉપર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયેલો હશે તેના ઉપર ટેક્સ લાગે છે 20%. અને જો તમે 1 વર્ષ અને તેના વધુ સમય માટે તમે આઈપીઓ હોલ્ડ કરેલ છે અને પછી વેચો છો તો તમે 22 જુલાઈ 2024 પહેલા આઈપીઓ વેચી દો છો તો તેના ઉપર તમારે 10% ટેક્સ લાગે છે. પરંતુ એ 10% ટેક્સ તમને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો છે તે 1 લાખ સુધી એક્ઝેમ છે, અને 1 લાખ ઉપર જે કેપિટલ ગેઇન થયો છે લોંગ ટર્મ તેના ઉપર તમારે 10% ભરવાનો થાય છે. અને જો તમે 22 જુલાઈ 2024 પછી આઈપીઓ વેચો છો તો તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો 1,25,000 સુધી એક્ઝેમ છે, અને 1,25,000 ઉપર જે કેપિટલ ગેઇન થયો છે તેના ઉપર 12.5% ટેક્સ ભરવાનો થાય છે. અને તમારી જો ઇન્કમનો સ્લેબ રેટ હાઈ હોય તો એના ઉપર સરચાર્જ પણ લાગે છે અને સેસ પણ લાગે છે. જે આ સરચાર્જ છે એ તમારા ઇન્કમના સ્લેબ રેટ મુજબ હોય છે. તમારી ઇન્કમનો સ્લેબ રેટ હાઈ હોય તો સરચાર્જ લાગે છે, અને સેસ છે એ કમ્પલસરી 4% છે એ ટેક્સ રેટ ઉપર લાગે છે. તો મિત્રો, આ વિડીયો હતો કે તમને આઈપીઓમાં જે કેપિટલ ગેઇન થયો હોય છે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ એના ઉપર કેટલો ટેક્સ ભરવાનો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ આપણે આગળના વિડીયોમાં.